હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 7 આપણા વારસાનું જતન ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું। તો ચાલો શીખીએ પાઠ 7 આપણા વારસાનું જતન ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સ્વાધ્યાય પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો। સવાલ નંબર 1, આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ? જવાબ, આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે। આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલી અમૂલ્ય દેન છે। આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાગ પરિશ્રમનું ફળ છે। આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે। તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે। તે આપણા માટે માર્ગદર્શક છે। ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે। દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે। વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે, તેથી તેને નષ્ટ થતો અટકાવવો આવશ્યક છે। વિદેશી પ્રજાના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવને કારણે આપણા દેશના સાંસ્કૃતિક વારસાને ભયંકર નુકસાન થયું છે, તેથી તેનું રક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે। આવા આપણા ભવ્ય વારસાના મહત્વ અને મૂલ્યને ટકાવી રાખવા તેમજ તેનું સાતત્ય જાળવવા આપણે તેનું જતન અને રક્ષણ કરવું એ આવા આપણા ભવ્ય વારસાના મહત્વ અને મૂલ્યને ટકાવી રાખવા તેમજ તેનું સાતત્ય જાળવવા આપણે તેનું જતન અને રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે। સવાલ 2, પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો। જવાબ, પ્રાકૃતિક વારસાના જતન માટે નીચેના પ્રયાસો કરવામાં આવ્યા છે। પહેલું, ઈસવીસન 1952માં ભારત સરકારે ભારતીય વન્યજીવોની સુરક્ષા માટે એક બોર્ડની સ્થાપના કરી। એ બોર્ડ વન્યજીવોનું સંરક્ષણ કરે છે તેમજ તે માટેના સાધનો પૂરા પાડે છે। તે રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી વિહાર અને પક્ષી ઘરોના નિર્માણ કરવા સંબંધિત સલાહ સૂચનો અને માર્ગદર્શન આપે છે। તે વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે લોકજાગૃતિનું કાર્ય કરે છે। વન્યજીવો તથા પર્યાવરણ સંરક્ષણનું ચિત્ર છે। ઈસવીસન 1975માં ભારત સરકારે વન્યજીવોને લગતો કાયદો અમલમાં મૂક્યો છે। આ કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોને આવરી લેવાયા છે। એ કાયદા મુજબ દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે। દેશના કાયદાઓમાં લુપ્ત થતા જતા વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને પણ આવરી લેવામાં આવ્યા છે। ઈસવીસન 1883માં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ દેશના પ્રાકૃતિક વારસાના જતન અને સંરક્ષણનું કાર્ય કરે છે। તે સૌથી જૂની સંસ્થા છે। હાલમાં ગીર ફાઉન્ડેશન અને નેચર ક્લબ જેવી સંસ્થાઓ પર્યાવરણના જતનનું કાર્ય કરી રહી છે। ભારત સરકાર ઉપરાંત દેશની વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું નવું ઉપયોગી કાર્ય કરે છે। ઘણું ઉપયોગી કાર્ય કરે છે। સવાલ 3, વારસાના જતન માટે આપણી ભૂમિકાનું વર્ણન કરો। આપણો વારસો એ આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે। આપણો અમૂલ્ય વારસો જ આપણને ગૌરવ આપે છે, તેથી એ વારસાના સંરક્ષણમાં લોકોએ સહકાર આપવો જોઈએ તેમજ તેના સંરક્ષણની જવાબદારી ઉઠાવવી જોઈએ। શિક્ષકોએ શાળાઓમાં અને અધ્યાપકોએ કોલેજોમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપવો જોઈએ।
લોકોએ આપણા રાષ્ટ્રીય સ્મારકો, ઐતિહાસિક સ્થળો અને પુરાતત્વીય અવશેષોને ઓળખવા જોઈએ અને તેમના સંરક્ષણમાં મદદરૂપ બનવું જોઈએ. લોકોએ વારસાના સ્થળોની એક સૂચિ તૈયાર કરવી જોઈએ અને તેમની જાળવણી માટે ચોકસાઈ રાખવી જોઈએ. સ્થાનિક કક્ષાએ શાળા, કોલેજો અને બિનસરકારી સંસ્થાઓએ ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ, વક્તવ્યો અને ચર્ચા સભાઓ યોજી વારસાના મહત્ત્વની સમજ આપી લોકજાગૃતિ અને સભાનતા કેળવવા જોઈએ. ઐતિહાસિક સ્મારકો, શિલ્પ સ્થાપત્યો અને કલાત્મક નમૂનાઓ એક વખત નષ્ટ થયા પછી તેમને મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી. તેથી એ સ્મારકો નષ્ટ ન થાય, તેમની તોડફોડ ન થાય અને તે ચોરાઈ ન જાય તેની સંભાળ રાખવાની પવિત્ર ફરજ બજાવવી જોઈએ. પ્રાચીન અને મધ્યકાલીન પ્રખ્યાત તળાવો, સરોવરો, કૂવા, વાવ, કુંડ, ઝરણા, ઝરા વગેરેની વર્ષા ઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ. ધોળકાનું મળાવ તળાવ, પાટણની રાણીની વાવ, અડાલજની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાવાદની ભમરીયો કૂવો, જૂનાગઢનો નવઘણ કૂવો વગેરે વર્ષા ઋતુ દરમિયાન પ્રાચીન સ્મારકોની જેમ જ જળવાય તેનું ધ્યાન સૌએ રાખવું જોઈએ. સરકાર દ્વારા જળવાતા સંગ્રહાલયો અને વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોમાં સંગ્રહિત થયેલી આપણા વારસાની મૂલ્યવાન ચીજવસ્તુઓ ચોરાઈને દેશમાં કે વિદેશમાં જતી ન રહે તેની લોકોએ સાવધાની રાખવી જોઈએ. એક બંધારણીય મૂળભૂત ફરજ તરીકે દેશના બધા નાગરિકોએ આપણા વારસાના સંરક્ષણની પવિત્ર ફરજ અદા કરવી જોઈએ. સવાલ 4. પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી માટેના કાયદા જણાવો. જવાબ: પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની છે વારસાની જાળવણીને સંબંધ કરતા 2 કાયદાઓ અને તેમાં સમાવિષ્ટ બાબતો નીચે પ્રમાણે છે. ઈસવીસન 1958માં ભારત સરકારે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો હતો. આ કાયદામાં પ્રાચીન કલાકૃતિઓ, ધર્મસ્થાનકો, ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષો, ભારતીય સંસ્કૃતિને લગતા ઉત્પન્ન કરેલા સ્થળો, શિલાલેખો, સ્તંભલેખો, તામ્રપત્રો તેમજ સિક્કાઓ જેવી ચીજવસ્તુઓની જાળવણી કરવા સૂચવ્યું છે. આ કાયદા અનુસાર કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પરવાનગી વિના ઉત્પન્ન કરી શકે નહીં. આ કાયદા અન્વયે ભારત સરકારે કેટલાક પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સમયના ઐતિહાસિક તથા પુરાતત્વીય વારસાના સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કરીને તેમની સાર સંભાળ લેવાનું ખૂબ જ જવાબદારીભર્યું કાર્ય આપણા દેશના પુરાતત્વ ખાતાને સોંપ્યું છે. પુરાતત્વ ખાતું નષ્ટ પામેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તે સ્મારકો કે સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરાવે છે. આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પરની નાગાર્જુન સાગર બહુહેતુ યોજનાને કારણે સંગમેશ્વર મંદિર અને પાપનાસમ મંદિર સમૂહને પુરાતત્વ ખાતાએ આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે સફળ રીતે ખસેડી સ્થાનાંતરિત કર્યા છે. તાજમહાલની આસપાસના વિસ્તારોમાં મથુરાની રિફાઇનરી સહિત ઝડપથી વધી અને વિસ્તરી રહેલા ઉદ્યોગોના ધુમાડાના લીધે થતા વાયુ પ્રદૂષણને કારણે તાજમહાલના દૂધ જેવા સફેદ આરસ ઝાંખા પડી ગયા હતા. તાજમહાલને વાયુ પ્રદૂષિતથી બચાવવા સરકારે તાત્કાલિક ધોરણે તાજમહાલની આજુબાજુના વાયુ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો બંધ કરાવ્યા તેમજ તાજમહાલની ઇમારતની નિયમિત સફાઈ કરવાની વ્યવસ્થા કરી. ઈસવીસન 1972માં ભારત સરકારે 2 કાયદા બનાવ્યા. 1. પુરાતત્વીય અથવા અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો. આ કાયદા મુજબ વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોની માહિતી એકઠી કરવામાં આવી છે. 2. વન્યજીવોને લગતો કાયદો 1972. આ કાયદા હેઠળ રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોને સમાવી લેવામાં આવ્યા છે. આ કાયદા અંતર્ગત દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે. પ્રશ્ન ક્રમ 2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. સવાલ 1.
વારસાના જતન અને સંરક્ષણ માટેના ઉપાયોનું વર્ણન કરો. આપણા વારસાના જતન અને સંરક્ષણ માટેના ઉપાયો નીચે પ્રમાણે છે. આપણા વારસાના સ્થળોના રક્ષણ પરત્વે તેમજ એ સ્થળોને થઈ રહેલા નુકસાન કે નાશ પરત્વે દેશના તમામ નાગરિકોમાં જાગૃતિ અને સભાનતા કેળવાવી જોઈએ. વારસાના સ્થળોને પુરાતત્વીય રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સાફ સફાઈ કરીને વ્યવસ્થિત રાખવા જોઈએ. આપણા વારસાની જાળવણી અને રક્ષણ કરતા દેશના સંગ્રહાલયોને સારી રીતે જાળવવા જોઈએ. આપણા અમૂલ્ય વારસાના પ્રતીક સમાન શિલ્પો, સ્થાપત્યો અને કલાકૃતિઓને કોઈ વ્યક્તિ કે પર્યટક નુકસાન પહોંચાડતો હોય તો તેને અટકાવવો જોઈએ. તેને આપણા ભવ્ય વારસાનું મહત્ત્વ અને મૂલ્ય સમજાવવું જોઈએ. જંગલો, નદીઓ, ઝરણા, સરોવરો વગેરેના પર્યાવરણને પ્રદૂષિત ન કરવું તેમજ અન્ય જીવોની હિંસા ન કરવી. આપણો વારસો અમૂલ્ય છે, તેથી તેને નષ્ટ ન જ થવા દેવાય એવો લોકમત કેળવવો જોઈએ. ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે તેમનું મૂળ સ્વરૂપ તેમજ તેમના આકાર, કદ, સ્થિતિ વગેરે મૂળ સ્થિતિમાં સચવાઈ રહેવા જોઈએ. સમારકામ આયોજનપૂર્વક અને નિષ્ણાતોના સલાહ સૂચનો મુજબ થવું જોઈએ. રાષ્ટ્રીય હિતમાં કોઈ સ્મારકને નુકસાન પહોંચતું હોય તો તેને મૂળ સ્વરૂપમાં સલામત સ્થળે ફેરવી અસલ સ્થિતિમાં પુનઃ સ્થાપિત કરવું જોઈએ. સવાલ 2. સંગ્રહાલયોની જાળવણી વિશે માહિતી આપો. જવાબ: ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876માં એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ નાગરિકને જમીન ખોદતા, ખેતર ખેડતા તેમજ કૂવા અને તળાવમાં ખોદકામ કરતા અચાનક કોઈ પૌરાણિક કે પ્રાચીન કલાત્મક ચીજવસ્તુ મળી આવે તો તેની પુરાતત્વ ખાતાના અધિકારીને તાત્કાલિક જાણ કરવી, જેથી તેનું સંરક્ષણ સંગ્રહાલયોમાં કે જે તે સ્થળે જ થઈ શકે. ઈસવીસન 1972માં અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેના કાયદા દ્વારા સરકારે વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવી છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય અને ભોળાનાથ જેઠાલાલ વિદ્યાભવન, કોબા ગાંધીનગર ખાતે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, પાટણ ખાતે શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર વગેરે સંગ્રહાલયો ભારતની પ્રાચીન પાંડુલિપિઓમાં લખાયેલી તેમજ સંસ્કૃત, અર્ધમાંગધી, પ્રાકૃત, પાલી વગેરે ભાષાઓની હસ્તપ્રતોની જાળવણી કરે છે. આપણા દેશમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સંગ્રહાલય, કોલકાતા ખાતે ભારતીય સંગ્રહાલય, મુંબઈ ખાતે છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય, હૈદરાબાદ ખાતે સાલારગંજ સંગ્રહાલય, ભોપાલ ખાતે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, વડોદરા ખાતે વડોદરા મ્યુઝિયમ અને પિચવર ગેલેરી વગેરે પ્રખ્યાત સંગ્રહાલયો છે. તે આપણા ભવ્ય વારસાની જાળવણી અને સંરક્ષણનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યા છે. તેમનું જતન અને રક્ષણ કરવું એ નાગરિકોની પવિત્ર ફરજ છે. સવાલ 3. ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો. જવાબ: ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે નીચેની 2 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું, કોઈ પણ ઐતિહાસિક સ્મારકનું સમારકામ કરતી વખતે તેનું મૂળ સ્વરૂપ તેમજ તેનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે જેમ હોય તેમ જળવાઈ રહેવા જોઈએ. 2. ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરવા માટે કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે નિષ્ણાતોની સલાહ લઈને વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવું જોઈએ. સવાલ 4. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્યો લખો. હું અહીંયા પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટેના મારા મંતવ્યો રજૂ કરું છું. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશેના મંતવ્યો અને ખ્યાલો નીચે પ્રમાણે છે. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે હું નીચે પ્રમાણે કરીશ. 1. કોઈપણ પ્રકારની ચીજવસ્તુ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. 2. કચરો ગમે ત્યાં ન ફેંકવો. નાનો મોટો બધો જ કચરો કચરાપેટીમાં જ ફેંકવો જોઈએ. 3. ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ લખીને કે ચિત્રો દોરીને તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ. 4. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ.
5. પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં થૂકવું ન જોઈએ. 6. પ્રાચીન કે અર્વાચીન સ્થાપત્ય સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં. 7. ઐતિહાસિક મહત્વ ધરાવતા તળાવો, સરોવરો, વાવ, કૂવા, કુંડ વગેરેની વર્ષા ઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ. 8. રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઐતિહાસિક સ્મારકોની સાફ સફાઈ કરતી વખતે તેમની અત્યંત કાળજીપૂર્વકની માવજત કરવી જોઈએ. તેમના મૂળ સ્વરૂપ તેમજ તેમનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે જેમ હોય તેમ જળવાઈ રહેવા જોઈએ. 9. દેશ વિદેશના પ્રવાસીઓ આપણા ઐતિહાસિક વારસાને કોઈ પણ પ્રકારે નુકસાન ન પહોંચાડે એ માટે તેમને જાગૃત અને સાવધાન કરવા જોઈએ. 10. કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેમને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવા માટે ત્વરિત સઘન પ્રયત્નો કરવા જોઈએ. સવાલ 5. ભારતની વિવિધતામાં એકતા વિશે નોંધ લખો. ભારત દેશની વિવિધતા જ વિશ્વમાં તેની આગવી ઓળખ છે. વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ, ધર્મ અને સંપ્રદાયોને પોતાનામાં સમાવીને ભારતે વસુધૈવ કુટુંબની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. સમગ્ર દુનિયા એક વિશાળ કુટુંબ છે એવી ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે. વિવિધતામાં એકતાનું ચિહ્ન. ભારતની પ્રાચીન સંસ્કૃતિ એ સમાજમાં સમન્વય અને સહિષ્ણુતાના બી વાવ્યા હતા, જેમાંથી આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે. યુએસએના શિકાગો શહેરમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણમાં ભારતીય સંસ્કૃતિના એ વિશિષ્ટ લક્ષણને રજૂ કરતાં કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. જગતના લગભગ બધા જ ધર્મ પાળતી પ્રજા ભારતમાં વસે છે. હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ વગેરે ધર્મોની ગાઢ અસર ભારતીય સંસ્કૃતિ પર થયેલી જોવા મળે છે. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની સાંસ્કૃતિક એકતા પર ખૂબ ભાર મૂક્યો હતો. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની સાંસ્કૃતિક એકતા પર ખૂબ ભાર મૂક્યો હતો. આથી જ તેમણે સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું. તેમણે તેમની પ્રાર્થનાઓમાં સમગ્ર ભારતને આવરી લેતી 7 પવિત્ર નદીઓનો સમાવેશ કર્યો છે. ભારતના ઋષિમુનિઓ, સૂફી સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી વગેરે યુગ પુરુષોએ હંમેશા શાંતિ, સમન્વય અને વિશ્વ બંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે. ભારતમાં અનેક ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિ, જાતિઓ, ભાષાઓ, રીત રિવાજો, પરંપરાઓ, ઉત્સવો, તહેવારોના લોકો સમરસતાથી જીવન જીવે છે. તેઓ સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. આમ વિવિધતામાં એકતાનું સર્જન અને દર્શન એ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે. પ્રત્યેક યુગમાં ભારતીય પ્રજાએ એ વિશિષ્ટતાનું સંવર્ધન અને જતન કર્યું છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. સવાલ 1. પર્યટન ઉદ્યોગથી થતા લાભ દર્શાવો. જવાબ. યુનેસ્કોએ ભારતના 32 જેટલા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થળોને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કર્યા છે. તેથી દર વર્ષે પરદેશથી અનેક પ્રવાસીઓ સ્થળોને જોવા, જાણવા અને સંશોધન કરવા આવે છે. પરિણામે દેશમાં પ્રવાસન પર્યટનનો એક ઉદ્યોગ તરીકે વિકાસ થયો છે. આ ઉદ્યોગથી જે તે રાજ્યને અને દેશને નીચે દર્શાવેલા આર્થિક લાભ થાય છે. પ્રવાસનને લીધે પ્રવાસના સ્થળોની હોટલો અને રેસ્ટોરન્ટોના માલિકોને, ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓને, સ્થાનિક કલા કારીગરીની વસ્તુઓ વેચતા વેપારીઓને સારી આવક થાય છે. પ્રવાસ પ્રવૃત્તિને લીધે ફેરિયાઓ અને સ્થાનિક પ્રજાને રોજગારી મળે છે. ટૂર્સ ટ્રાવેલ્સની સુવિધાઓ પૂરી પાડતા એજન્ટો અને ઓપરેટરોને કમાણી થાય છે.
જે તે રાજ્ય સરકારને જુદા જુદા ટેક્સની આવક થાય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય કે પ્રવાસીઓને લીધે દેશને કિંમતી વિદેશી હુંડિયામણની કમાણી થાય છે. પર્યટન ઉદ્યોગ ભારતના લોકોની સાંસ્કૃતિક કલાઓ અને પરંપરાઓને દુનિયા સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે. શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન સંબંધી અભ્યાસક્રમોનો વિકાસ થતાં દેશમાં પર્યટન માર્ગદર્શકનો સ્વતંત્ર વ્યવસાય વિકસ્યો છે. વિદેશી પ્રવાસીઓ આપણી ભાતીકળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક પર કરાવી દેશની પ્રતિભાને ઉજ્જવળ બનાવે છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ રેલવે, પાકા રસ્તા, સંદેશા વ્યવહાર, વીજળી, પાણી જેવી સગવડોનો વિકાસ થાય છે. પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી અને નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ આપણો પ્રવાસન ઉદ્યોગ દેશના અર્થતંત્રના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. સવાલ 2. આપણા વારસાને લોકો કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે છે? જવાબ: આપણા વારસાને લોકો નીચે દર્શાવેલી રીતે નુકસાન પહોંચાડે છે. નદીઓ, ઝરણા, સરોવરો વગેરેને પ્રદૂષિત કરીને, જંગલો, વૃક્ષો વગેરેને આડેધડ કાપીને, જીવજંતુઓ અને વન્યજીવોને મારી નાખીને, શિલ્પો, સ્થાપત્યો, ઐતિહાસિક ઇમારતોને ખંડિત કે વિકૃત કરીને, તેમની આજુબાજુ ગંદકી કરીને, શિલાલેખોના લખાણને ભૂંસી નાખીને. સવાલ 3. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે થઈ હતી? તે શું કાર્ય કરે છે? જવાબ: મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ઈસવીસન 1883માં થઈ હતી. તે પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું અતિ ઉપયોગી કાર્ય કરે છે. સવાલ 4. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શું કાર્ય સંભાળે છે? જવાબ: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ લગભગ 5000 કરતાં વધારે સ્મારકો અને ઐતિહાસિક સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે. સવાલ 5. સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે શું કહ્યું હતું? સ્વામી વિવેકાનંદે યુએસએના શિકાગો શહેરમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય ધર્મ વિશે આ પ્રમાણે કહ્યું હતું: મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. પ્રશ્ન ક્રમ 4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. હવે આપણે વિકલ્પોની સમજ મેળવીએ. સવાલ 1. સાચો ક્રમ પસંદ કરી જોડકા જોડો. અહીં અ વિભાગને બ વિભાગ સાથે જોડતો સાચો ક્રમ પસંદ કરવાનો છે. અ વિભાગમાં શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય, ભારતીય સંગ્રહાલય, છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય અને બમાં એના સ્થળના નામ આપેલા છે: મુંબઈ, ભોપાલ, પાટણ અને કોલકાતા. ઓપ્શન એ પેલું સી સાથે, બી ડી, 3A અને 4A. ઓપ્શન બી 1A, 2B, 3ને ડી સાથે અને 4ને સી સાથે જોડશે. એ જ પ્રમાણે સી અને ડી ઓપ્શન. સાચો ક્રમ આવશે એ. સવાલ 2. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? વિધાન એ: ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. બી: મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. સ્વામી વિવેકાનંદ. સી: ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વમાં માનતી ભારતની પ્રજાએ આવકાર્યા. ડી: પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો. ખોટું વિધાન આવશે ડી: પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો.
સવાલ 3. તાજમહાલના શ્વેત સંગેમરમર ઝાંખા અને પીળા પડી રહ્યા હતા, તેનું શું કારણ હતું? ઓપ્શન જોઈએ. A. ભૂમિ પ્રદૂષણ, B. જળ પ્રદૂષણ, C. વાયુ પ્રદૂષણ, D. ધ્વનિ પ્રદૂષણ. સાચો જવાબ C. વાયુ પ્રદૂષણ. તાજમહાલના શ્વેત સંગેમરમર ઝાંખા અને પીળા પડી રહ્યા હતા, તેનું કારણ વાયુ પ્રદૂષણ હતું. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.